ગરબાડા મામલતદાર શીલાબેન નાયકના અધ્યક્ષસ્થાને ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કળિયા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળામાં પ્રવેશ મેળવનાર બાળકીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક, જોતા રહો સમાચાર વિસ્તારથી। ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 21મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ગરબાડાની તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં પણ અતિથિ વિશેષ એવા મામલતદાર શીલાબેન નાયકના હસ્તે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરાઈ હતી, તે બાદ શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું। ત્યારબાદ મામલતદાર શીલાબેન નાયક સહિતના પધારેલા મહાનુભાવોના હસ્તે બાલ વાટિકામાં તથા ધોરણ 1માં પ્રવેશ મેળવનાર નાની બાળકીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો અને બાલિકાઓને ઉત્તરોત્તર પ્રગતિ કરવાના આશીર્વચન પાઠવ્યા હતા, તેમજ શાળામાં અભ્યાસ સહિતની પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું। સાથે સાથે શાળાના આચાર્ય શૈલાબેન ગોહિલ દ્વારા શાળાની વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી વિવિધ સ્કોલરશીપ વિશે માહિતી આપવામાં આવી હતી। આ પળના સાક્ષી બનવા આમંત્રિત મહેમાનો, એસએમસીના સભ્યો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શિક્ષણ જગતમાં પગરણ માંડી રહેલા બાલવાટિકાની નાની બાળકીઓને મધુકાંતાબેન અગ્રવાલ તરફથી દફતર વિતરણ કરવામાં આવ્યા હતા, જેને લઈને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। એ ઉપરાંત આ શુભ પ્રસંગે શાળાની દીકરીઓને દિવ્યાબેન સોની તરફથી તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતું કરવા રાજ્ય સરકાર દ્વારા પાછલા 2 દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે।